મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા અમારા ઉચ્છેશ્વર મહાદેવનું આપણે જ્યારે નવું મંદિર બનાવવાનું છે ત્યારે મિત્રો આપણું જે જૂનું મંદિર હતું એ જૂનું મંદિર મિત્રો આપણે સંપૂર્ણપણે પાડી દીધું છે અને હવે આપણા ઉચ્છેશ્વર મહાદેવનું જે શિવલિંગ જે છે એને કંઈ આંચ ન આવે એના માટે સુરક્ષિત કરવા માટે મિત્રો આપણે આ એક નાનકડી એક દેરી બનાવી રહ્યા છીએ જોઈ શકીએ છીએ કે આવી રીતે આ દેરી મિત્રો અહીંયા તૈયાર થઈ રહી છે જેથી આપણું જે શિવલિંગ છે એ શિવલિંગ મિત્રો સુરક્ષિત થઈ જાય અને મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણો જે ઉચ્છેશ્વર મહાદેવના મંદિરની બહારની જે આપણી જે પડાર હતી એ હવે અહીંયા આગળનો જે ભાગ હતો એ તોડવાનું કામકાજ મિત્રો અહીંયા અમારા યુવાન મિત્રો કરી રહ્યા છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ જો અહીંયા આપણા જે કૌશિકભાઈ છે એ સેવા આપી રહ્યા છે આપણા ટેણાભાઈ આવી ગયા છે આપણા ભાઈ છોટુભાઈ છે જો આગળનો ભાગ આ મિત્રો આપણે લગભગ 2 થી 3 ફૂટ જેટલો ઉતારી લીધો છે અને કાલ સુધીમાં એ પૂરેપૂરો ઉતરી જશે ભાગ અને પછી આપણું કામ આગળ વધશે જો મિત્રો આવી રીતે આ આપણે નાનકડી એક દેરી બનાવી રહ્યા છીએ લગભગ 3 થી 3.5 ફૂટ હાઈટ એની મિત્રો આપણે લેવાની છે જો મિત્રો આવી રીતે જો મિત્રો શિવલિંગ અત્યારે હાલ ઢાંકી દેવામાં આવ્યું છે જેથી શિવલિંગને કોઈ નુકસાન ન થાય અને મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સેવામાં અહીંયા આપણે આ જે માલ બનાવ્યો એમાં આપણા દિલીપભાઈ સેવા આપી રહ્યા છે આપણા શંભુભાઈ છે પછી આપણે જે ઈંટું લાવવાની હોય એમાં આપણા અશ્વિનભાઈ સેવા આપી રહ્યા છે વડીલમાં આપણા જગાભા છે હા તો અહીંયા આપણા ધર્મેન્દ્રભાઈ પણ છે સેવામાં અને અહીંયા મિત્રો આપણા પ્રવીણ કાકા સેવા આપી રહ્યા છે અને નીચે અમારે ભાઈ જો કાળું હે કાળું અમારા શંભુભાઈનો કાળું જો નીચેથી ઈંટું આપી રહ્યો છે એ પણ 4 કલાકથી કામ કરે છે અમારા ગૌરીબા પણ સેવા આપી રહ્યા છે અમારા કૌશિકભાઈના ગૌરીબા છે ને મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે જે ચણતર કામ થઈ રહ્યું છે એમાં આપણા જે નીતિનભાઈ છે એ નીતિનભાઈના જે કડિયા જે છે એ અહીંયા આ સેવા આપી રહ્યા છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણે જે શંકર ભગવાનની જે ગણતરી લગાવવાની હોય એટલી હાઈટ પ્રમાણે મિત્રો આપણે આ દેરી મિત્રો અત્યારે હવે બનાવી નાખી છે 10 થર મિત્રો આપણે ઈંટોના લીધા છે તો મિત્રો હવે આપણે જે ડેરીનું જે કામકાજ કરવાનું હતું એ કામકાજ પૂર્ણ થઈ ગયું છે અને એનું જે આપણે પ્લાસ્ટર કરવાનું હોય એ પ્લાસ્ટરનું કામકાજ મિત્રો હવે અહીંયા થઈ રહ્યું છે આ અંદરના ભાગમાં પણ મિત્રો પ્લાસ્ટર ચાલુ થઈ ગયું છે જો મિત્રો આ પાછળના ભાગે પ્લાસ્ટર કમ્પ્લીટ ઓકે થઈ ગયું છે મિત્રો આવી રીતે હવે આપણા ઉચ્છેશ્વર મહાદેવનું આ શિવલિંગ અહીંયા સુરક્ષિત થઈ ગયું છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ તો બોલો ઉચ્છેશ્વર મહાદેવ કી જય।